સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળાએ આજે ભાણવડ પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પીઆઈ અને પીએસઆઈને કેટલીક ચૂંટણી સંબંધિત માહિતી આપી હતી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને નિર્ભયપણે ચૂંટણી યોજાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટેની પણ સૂચનાઓ પોલીસ વડાએ જારી કરી હતી. ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પડઘોમાં વાગી ચૂક્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા આજે અચાનક ભાણવડ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે રહ્યા હતા અને અલગ અલગ પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી નિર્ભય રીતે યોજાય, કોઈપણ પ્રકારના ભય વગર યોજાય અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પ્રકારની સૂચનાઓ પોલીસ વડા શ્રી વાળાએ સ્થાનિક પોલીસ અધિકારીઓને આપી હતી. ખાસ કરીને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ટાઉન પોલીસ ચોકીની પણ મુલાકાત લેવામાં આવી હતી. વેરાડ ગેટની પણ મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ વડા જયરાજસિંહ વાળાની સાથે ભાણવડના પીઆઈ કે.જે. કરપડા અને મહિલા પીએસઆઈ બી.કે. કડછા ખાસ હાજર રહ્યા હતા અને પોલીસ વડા અને પોલીસ અધિકારીઓ વચ્ચે ચૂંટણી સંબંધિત કેટલીક ચર્ચા વિચારણાઓ પણ થઈ હતી.